બનાસકાંઠાના વાવના સરહદી વિસ્તારમાં પાણી ન મળતા ખેડૂતો પરેશાન બન્યા છે. ધીમા ઈઢાટા માઇનોર કેનાલ 1 અને 2 માં છેલ્લા 15 દિવસથી સિંચાઈ માટેનું ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે રાત દિવસ મહેનત કરતા લાખો રૂપિયાનો ખર્ચ કરીને પાક તૈયાર કર્યો, પરંતુ છેલ્લી ઘડીએ સિંચાઈ માટેનું પાણી ન મળતા ખેડૂતોના પાક મૂંઝાયા છે. ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, જેથી ખેડૂતોની હાલત હાલ કફોડી બની છે. ખેડૂતોએ માંગ કરી છે કે જવાબદાર અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે નોંધણી કરી ધીમા ઈઢાટા માઇનોર અને 1 અને 2 માં સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવે. જોકે 2 દિવસની અંદર કેનાલમાં સિંચાઈ માટેનું પાણી છોડવામાં નહીં આવે તો થરાદમાં આવેલી નર્મદા કચેરી ખાતે ખેડૂતો ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. એની અંદર છેલ્લા 10 દાડા થયા, રાતે દી ખેડૂતો વાટ લીધા છતાં પણ પાણી કોઈ જાતનું મિલતા નથી. ખેડૂતો મોંઘા ભાવના બિયારણો દવાઓ ખર્ચા કરી અમે એકદમ ખર્ચમાંથી ખલાસ થઈ ગયા હતા, છતાં પણ અધિકારીઓને વારંવાર ટેલિફોન રજૂઆત કરી છતાં પણ પાણી અમને રાતે 2-4 કલાક મળતું નથી. દાવશે તો મળે જ ન મળે, કાર્ય મળતું નથી, પણ રાતે મળતું નથી. હવે ખેડૂતોને એક તો ચક્રવર્તી વાવાઝોડાનું નુકસાન, ઉપરથી આ મોંઘા બિયારણ અને પાણી માટે ખેડૂતો રાતે લગભગ આખી રાત ઠંડીની અંદર અમે બેઠા હતા, પણ છેલ્લા 10 દાડા છે પાણી મળતું નથી. અધિકારીઓને વારંવાર રજૂઆત પણ કરી દે, પણ કોઈ જાતનું એ લોકો ધ્યાન પણ દોરતા નથી અમારી જાતનું. હવે અમને 2 દાડામાં પાણી નહીં આલે તો અમે તમામ ખેડૂતોએ નક્કી કર્યું છે કે થરાદ ખાતેની કચેરી માથે જાય અને ભૂખ હડતાલ માથે ઉતરવું પડશે.